નમસ્કાર મિત્રો, કેમ છો? હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ફંક્શન એમાંય છેલ્લો પ્રહાર વન શોર્ટ રિવિઝન, બરોબર છે. ફંક્શન આપણે આમ તો ડીપમાં જોઈ ગયા છીએ, પરંતુ આજે એક જ લેક્ચરમાં તમામ ફંક્શન અને કેવી રીતે વાક્યમાં આવે ને આપણે કેમ ઓળખવું 9 માર્કમાં પૂછાય છે ભાઈ, 10મા ધોરણમાં, બરોબર. એ 9 માર્ક આપણે કવર કરવાના છે અને થઈ જ જશે આજના આ લેક્ચર જોયા બાદ. એટલે સરસ મજાની રીતે આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેજો. મસ્ત મજાની રીતે તમને આખા ફંક્શન મસ્ત મજાની રીતે તમને સમજાઈ જશે. અને જે 9 માર્કના પૂછાય છે, 3 મેચ ધ કોલમ, 3 કમ્પ્લીટ ધ ડાયલોગ અને 3 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ બધાયમાં એક જ પ્રકારના ફંક્શન આવે, ખાલી કાન અલગ અલગ રીતે પકડાવ્યા છે. એકમાં આમ પકડાવશે, એકમાં આમ પકડાવશે ને એકમાં કંઈક અલગ રીતે, બરોબર. બાકી છે બધું સેમ ટુ સેમ. એટલે આમાં આ સમજી લીધું એટલે ઓટોમેટિક બધાય સમજાઈ જશે, બરોબર છે. ચલો, તો વન શોર્ટ રિવિઝનમાં આપ સૌનું સ્વાગત છે. બસ તમારે મસ્ત મજાની રીતે વિડીયોને લાઈક કરી દેવાનું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન પણ છે, એ પણ મસ્ત મજાની રીતે દબાવી દેજો, જેથી કરીને મારા આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને બોર્ડમાં તમે સારું રિઝલ્ટ છે એ લઈ આવી શકો, બરોબર છે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ એક પછી એક આપણે જોતા જશું, ફટાફટ જોવાના છે, બરોબર છે, કારણ કે આપણી પાસે એટલો બધો ટાઈમ છે નહીં. હવે પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે શું? તો કે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવાનું હોય, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય. હવે એને આપણે ઓળખવાનું કેમ? જો કેવી રીતે આવશે, ફંક્શન હશે એમાં શું થતું હોય અને આપણે કીવર્ડ્સ એના જોતા જશું, બરોબર છે. હું પેન બદલાઈ નાખું એટલે તમને ખ્યાલ આવે. કીવર્ડ્સ એટલે કેવી રીતે ઓળખવું, બરોબર છે. ફંક્શન કેવી રીતે ઓળખવું એની હું તમને માહિતી આપું છું. કે આવું વાક્ય આપ્યું હોય, જો કોઈ પણ વાક્યની વચ્ચે, ખાસ યાદ રાખજો, કોઈ પણ વાક્યની વચ્ચે આવા શબ્દો આપેલા હોય, વુ, વુઝ, વુમ, ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે. આટલું યાદ રાખજો. ડિસ્ક્રાઇબિંગ પર્સન ક્યારે આવે? કે કોઈ વાક્યની વચ્ચે વુ આપ્યું હોય, વુઝ આપ્યું હોય કે વુમ આપ્યું હોય. વચ્ચે કહું છું, શરૂઆતમાં નહીં. શરૂઆતમાં આવતું હોય તો કંઈક અલગ ફંક્શન આવે, સિકિંગ ઇન્ફોર્મેશન નહીં, એ આગળ જોશું આપણે. આટલું યાદ રાખવાનું, કોઈ પણ વાક્યની વચ્ચે, જો આ વચ્ચે જ કહેવાય, સબ પેલા નહીં, શરૂઆતમાં નહીં, વચ્ચે કે વુ, વુમ, વુઝ કે વુમ આપેલા હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે. અથવા તો હજી એક મુદ્દો કીધો છે કે આ ઉપરાંત આ ફંક્શનમાં વિશેષણ વાળા સાદા વાક્યો પણ આવી શકે, જેમ કે ગાંધીજી વોઝ ઓનેસ્ટ મેન. ગાંધીજી છે એ ઓનેસ્ટ માણસ, પ્રામાણિક માણસ હતા, તો આઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું જ વર્ણન થાય. વિશ્વા ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ બોય, બરોબર છે. સોરી, વિશાલ છે, વિશ્વા ક્યાં આવી ગઈ? વિશાલ ઇઝ અ ટોલ એન્ડ હેન્ડસમ બોય. તો વિશાલ ટોલ એટલે કે ઊંચો અને હેન્ડસમ એટલે કે સુંદર છોકરો છે. તો અહીંયા વિશાલનું વર્ણન કરે છે. એટલે આવી પણ વસ્તુઓ આવી શકે, વ્યક્તિનું વર્ણન કરેલું હોય. તો આ પહેલા નંબરનું ફંક્શન, આ વસ્તુ યાદ રાખવાનું. બીજું, ડિસ્ક્રાઇબિંગ થિંગ. આના જેવું જ છે, પણ આમાં શબ્દ શું બદલશે? વિચ અને ધેટ. જ્યારે કોઈ પણ બે વાક્યની વચ્ચે શું આપેલું હોય? વિચ અને ધેટ. પણ જો આમાં શું કીધું? આ ફંક્શનમાં વસ્તુનું વર્ણન કરવાનું હોય. જો આ કીધું કે ધ હાઉસ એટલે કે આ ઘર, વિચ યુ બોટ ઇઝ વેરી નાઇસ, કે જે તમે ખરીદ્યું છે એ બહુ સારું છે. તો એ ઘર એક વસ્તુ છે એનું વર્ણન કરે છે. એટલે જ્યારે વિચ અને ધેટ જ્યારે વાક્યની વચ્ચે આવી, ધ બુક that is lying on the table is famous for jokes. એટલે કે છે કે જે બુક છે કે જે ટેબલ ઉપર પડી છે એ કેવી છે? ફેમસ છે જોક્સ માટે. તો આ ધેટ અને વિચ એનાથી કોઈ વસ્તુનું વર્ણન કરેલું હોય છે, એટલા માટે એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. રેડી? ચલો, બે પૂરા. લોકેશન, બરોબર છે. આ વસ્તુ જોઈ લીધી, ડિસ્ક્રાઇબિંગ પર્સન અને થિંગ્સ. વાક્યની વચ્ચે વુ, વુમ ને વુઝ આપતું હોય તો પર્સન, વિચ આવતું હોય વાક્યની વચ્ચે તો થિંગ્સ. અને હવે લોકેશન. લોકેશન એટલે ખબર પડી જાય ભાઈ શું છે? કોઈ પણ સ્થળ કે જગ્યાનું વર્ણન હોય. કોઈ પણ સ્થળ કે જગ્યાનું વર્ણન હોય. વિચ, વેર ની પહેલા ગામ કે શહેર કે સ્કૂલનું નામ આપેલું હોય. હવે આપણે હમણાં જોયું હતું કે ભાઈ વિચ વચ્ચે આપેલું હોય તો થિંગ્સ આવે. પણ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમને સમજાવી દઉં. વિચની પહેલા અહીંયા વસ્તુનું નામ આપેલું હોય ને, વસ્તુને અંગ્રેજીમાં કહેવાય થિંગ. શું કહેવાય? થિંગ. અને વિચની પહેલા કોઈ પણ ગામ કે શહેર, કોઈ વસ્તુ આપ્યું હોય તો આને કહેવાય સ્થળ, બરોબર છે. તો વિચની પહેલા જો વસ્તુનું નામ આપ્યું હોય તો એને થિંગ્સ કહેવાય, તો એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આવે. અને વિચની પહેલા કોઈ શહેર કે ગામનું નામ આપેલું હોય તો એમાં શું આવશે?
લોકેશન આવે. જો અહીં લખ્યું છે કે લાલ કિલ્લા, જો આ વીચ વાળું વેર વાળું તમને ખબર પડી જશે કે વાક્યની વચ્ચે વેર હોય એટલે એમાં લોકેશન જ આવે. બરોબર છે. હવે અહીંયા જો કીધું છે વીચ, લાલ કિલ્લા વિચ ઇઝ ફેમસ મોનન્ટમ ઇન ઈઝ દિલ્હી. બરોબર છે. તો આ વસ્તુ યાદ રાખજો. વીચ આવ્યું છે ને વીચની પહેલા શું છે? લાલ કિલ્લો. લાલ કિલ્લો એટલે એક સ્થળ છે. જો અહીંયા વસ્તુ નથી આપી એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, એટલે આમાં આવશે લોકેશન. પછી અહીંયા લખ્યું છે કે ધ સોમનાથ ટેમ્પલ વીચ, જો સોમનાથ છે અને એની આગળ ટેમ્પલ, સોરી વીચ આપ્યું છે ને એની પહેલા સોમનાથ ટેમ્પલ, એક જગ્યા બતાવી છે. ટૂંકમાં આમાં જગ્યાનું વર્ણન થાય છે, ઓમાં વસ્તુનું વર્ણન થતું હોય. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ બેમાં આટલો તફાવત છે. એના કીવર્ડ્સ યાદ રાખી લેવાના. રેડી? વીચ અને વેર વાક્યની વચ્ચે હોય. ચલો ચોથું, સ્પેસિફાઈંગ લોકેશન અને પ્લેસ. હવે સ્પેસિફાઈંગ એટલે ચોક્કસ થાય, ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન થાય. હવે સ્પેસિફિક લોકેશનમાં શું આવે ખબર? કે કોઈ વાક્યની વચ્ચે ઇન, ઓન, નિયર, એટ, અંડર, બિહાઇન્ડ, હિયર, ધેર વગેરે જેવા શબ્દો પછી કોઈ સ્થળ આપેલું હોય. જ્યાં લખ્યું આ ફંક્શનમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે કોઈ જગ્યા આવેલી હોય છે તે જણાવી શકાય. બરોબર? જ્યાં લખ્યું છે કે ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. પ્રોગ્રામ છે એ ક્યાં છે? ટાઉન હોલમાં છે. તો ટાઉન હોલની જે જગ્યા બતાવેલી છે. તો જો ઇન એટલે કે એક પ્રકારનું મસ્ત મજાની રીતે પ્રિપોઝિશન આપેલું છે. તો આવા પ્રિપોઝિશન આપ્યા હોય એના પછી કોઈ સ્થળ આપેલું હોય એટલે એમાં પ્લેસ એટલે કે જગ્યા અને લોકેશન એટલે સ્થળ, આ વસ્તુ આવી શકે. જો માય હાઉસ ઇઝ ઓન ધ ટીબી રોડ. મારું ઘર છે એ ટીબી રોડ ઉપર આવેલ છે. તો આ એક પ્રકારનું લોકેશન, એક સ્થળ બતાવે છે. તો આવી રીતે છે એ બિહાઇન્ડ આપેલું હોય, ઓન આપેલું, એના પછી કોઈ સ્થળ આપેલું હોય કોઈ, તો ત્યારે એમાં ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઈંગ લોકેશન અને પ્લેસ આવશે. એના પછી મસ્ત મજાનું આમાંથી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. શું? તો કે કમ્પેરિંગ થિંગ, ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આપણે એક જ શબ્દને પકડી રાખવાનું, બાકીનું બધું કાંઈ નહીં. કમ્પેરિંગ અથવા તો કમ્પેરિઝન. કમ્પેર આટલું યાદ રાખવાનું કે એમાં શું યાદ રાખવાનું? પેલા તો ડિગ્રીના વાક્યો આપેલા હોય ને, કોઈ પણ ડિગ્રીના વાક્યો આપેલા હોય તો એમાં હંમેશા કમ્પેરિંગ જ થતું હોય, સરખામણી જ થતી હોય. આટલી વસ્તુ યાદ રાખવાની. બરોબર છે? અહીંયા કીધું છે કે રીતેશ ઇઝ એઝ હેન્ડસમ એઝ રેનિશ, કે રીતેશ છે એ રેનિશ જેટલો સુંદર છે. બરોબર? તો રીતેશની રેનિશની બેયની સરખામણી થઈ છે. તો એમાં આપણે યાદ શોર્ટકટ રીતે શું રાખવાનું? કોઈ પણ વાક્યમાં જોવાનું એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ આપેલો હોય, સો પ્લસ વિશેષણ પ્લસ એઝ આપેલો હોય, અથવા તો કોઈ પણ વાક્યની અંતે ઈઆર પ્લસ ધેન આપેલું હોય, અથવા તો મોર ને ઢેલ આપેલું હોય, મોર ને ઢેલ. પછી ધ પછી ઈએસટી આપેલું હોય. આ તો બહુ નથી પૂછતા આપણે. પછી ધ મોસ્ટ આપેલું હોય. જો હું તમને સિમ્પલ વસ્તુ તમને સમજાવું. જો અહીં લખ્યું છે બે વાર એઝ આપેલું છે. એઝ પ્લસ વિશેષણ આવે. શું આવે? વિશેષણ. તો બે વાર એઝ ની વચ્ચે એક શબ્દ આપેલો હોય એટલું વિચારવાનું, એટલે એમાં કમ્પેરિંગ થિંગ્સ આવે. બીજું મિતેશ ઇઝ મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન, એટલે મોર ને ઢેલ બે ભેગા છે. તો કોઈ વાક્યમાં મોર ને ઢેલ ભેગા હોય ને એટલે કમ્પેરિંગ જ થતી હોય, મોર ની ઢેલ. બરોબર? પછી જો અહીંયા હોટર એટલે કે ઈઆર પ્લસ ધેન આપ્યું. કોઈ શબ્દ વિશેષણ હોય એની પાછળ ઈઆર આપ્યો, વોટર, બેટર, પછી આવા કોઈ પણ સ્મોલર, બિગર, તો જો એમાં અર છેલ્લે આવે છે. તો એના પ્લસ ધેન આપેલું હોય એટલે એમાં કમ્પેરિંગ જ આવે. સમજાઈ ગયું? એના પછી જો અહીંયા લખ્યું ધ કોસ્ટિયસ્ટ, તો હવે ઈએસટી, આ ઈએસટી વાળું એટલે સુપરલેટિવ ડિગ્રી. આ આપણે નથી પૂછાતું પણ યાદ રહેવું જોઈએ. ધ પછી કોઈ વિશેષણ હોય ને એમાં ઈએસટી આપ્યું હોય, અથવા તો ધ પછી મોસ્ટ આપેલું હોય, ધ મોસ્ટ. આ એના મસ્ત મજાની રીતે આ સરસ મજાના જે કોઈ પણ એના જે કહેવાય ને કીવર્ડ્સ છે એ જ તમારે શાંતિથી સાંભળવાના અને શાંતિથી યાદ રાખવાના. બીજી કોઈ આમાં માથાકૂટ જ નથી કરવાની થતી. સમજ્યા તમે? આટલી વસ્તુ યાદ રાખવાની. તો મહેશ ઇઝ નોટ ક્લેવરર ધેન મોન. તો જો અહીં ક્લેવરર ધેન એટલે આટલું યાદ રાખવાનું. એઝ પછી કોઈ શબ્દ એઝ વિશેષણ એઝ આપ્યું હોય, સો પછી વિશેષણ એઝ આપ્યું હોય, કોઈ વિશેષણની પાછળ ઈઆર ને ધ્યાન આપ્યું હોય, વાક્યમાં આટલું આપ્યું હોય. જો હું તમને પાછું એકવાર ક્લિયર કરી દઉં એટલે ખ્યાલ આવે. આટલું આ બધા ઓલા આપ્યા છે. બરોબર છે? એટલે આટલું વસ્તુ યાદ રાખવાની. આવું કોઈ એક વાક્યમાં આટલું હોય અથવા તો આટલું હોય અથવા તો આટલું હોય, આટલું હોય, આટલું હોય, આ ઓળખવાનું વાક્યને. બાકી આમાં કાંઈ છે નહીં.
ચલો એના પછી ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ. આ સિમ્પલ, આપણે ફ્રીક્વન્સી યાદ રાખવાનું. કાંઈ નહીં, કોઈ વાક્ય આપ્યું હોય એ વાક્યમાં ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, ઓલમોસ્ટ નેવર, ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, આવા કોઈ શબ્દ તમને ક્યાંય વાક્યમાં દેખાય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ અથવા તો ફ્રીક્વન્સી ઓફ એક્શન આવી શકે. સમજાય છે? ફ્રીક્વન્સી શબ્દ યાદ રાખવાનો. આવા બધા એના કીવર્ડ્સ આપ્યા, બરોબર? આ કીવર્ડ્સ યાદ રાખી લો. ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, ઓલમોસ્ટ નેવર, ડેઈલી, એવરીડે, આવા શબ્દો આપ્યા હોય એટલે કાં તો ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, ફ્રીક્વન્સી ઓફ એક્શન કોઈ પણ આવી શકે. રેડી? આટલી વસ્તુ યાદ રાખવાની. તો જો તમને અહીં આપ્યું છે ઓલવેઝ, મોના ઓકેશનલી, સ્મિથ નેવર, મૌલિક યુઝ્યુઅલી, તો આવા નેવર, યુઝ્યુઅલી, સમટાઇમ્સ, રેરલી આવા શબ્દો આપ્યા હોય એટલે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ યાદ રાખવાનું. ચલો 7મું, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. સાવ સિમ્પલમાં સિમ્પલ. અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવ શબ્દ આવે ને એટલે આપણે 3 જ શબ્દ યાદ રાખવાના. અલ્ટરનેટિવમાં 3 જ શબ્દ. શું? એક આઈધર ઓર, એક નાઈધર નોર અને એક ખાલી ઓર. કોઈ વાક્યમાં આઈધર ઓર આપ્યું છે, નાઈધર નોર આપ્યું છે, ઓર આપ્યું છે, આંખ બંધ કરીને અલ્ટરનેટિવ નામનો શબ્દ, અલ્ટરનેટિવ નામનું ફંક્શન ગોતવાનું. રેડી? સમજાઈ ગયું? તો આ અલ્ટરનેટિવ ના આ વસ્તુ. જો અહીં લખ્યું છે કે વોટ વુડ યુ પ્રિફર, એપલ્સ ઓર ગ્રેપ્સ. તો આ ફંક્શનનો ઉપયોગ એમ તો વિકલ્પ દર્શાવવા માટે થાય છે. શેના માટે થાય છે? વિકલ્પ દર્શાવવા માટે થાય. પછી અહીંયા આઈધર ઓર આપ્યું. જો મનીષા વુડ ટેક આઈધર ટી ઓર, તો આઈધર ઓર આપ્યું છે એટલે અલ્ટરનેટિવ મૂકી દેવાનું. આટલી વસ્તુ યાદ રાખવાની. એવી જ રીતે નાઈધર નોર આપ્યું હોય તો. ચલો 8મું, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. સાવ સિમ્પલમાં સિમ્પલ. પ્રોસેસમાં શું છે કે આ ફંક્શનમાં કોઈ ક્રિયા કેવી રીતે કરવી તે ક્રમાનુસાર પ્રક્રિયા દર્શાવાય છે. અને હંમેશા એનું કીવર્ડ શું કે કોઈ પણ વાક્યની શરૂઆત વર્બ એટલે કે ક્રિયાપદથી થતી હોય ને એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે. જો આ વાક્યની શરૂઆત પોર એટલે ઠલવવું અથવા તો પીરસવા જેવું થાય. પછી હીટ, બરોબર છે, ગરમ કરવું. પુટ એટલે કે મૂકવું. ગો, તો આવા ક્રિયાપદના મૂળ રૂપ કહેવાય. તો આવા ક્રિયાપદના મૂળ રૂપથી વાક્યની શરૂઆત થતી હોય ને આગળ આખું પ્રોસેસ આપતા હોય. જો તમને એટલે ખ્યાલ આવશે. અહીં કીધું છે pour some water into the pan and heat it for a while. એટલે કે છે થોડુંક પેન છે એમાં વોટર નાખો અને એને થોડીક વાર માટે છે ગરમ કરો. એ આખી પ્રોસેસ કીધી. હીટ ધ મિલ્ક એટલે કે દૂધને ગરમ કરો and add some sugar into it એટલે કે થોડુંક દૂધને ગરમ કરો અને પછી એમાં ખાંડ નાખો. તો આખી પ્રોસેસ થતી હોય. વાક્ય તમે વાંચો ને એટલે એમાં પ્રોસેસ થતી હોય અને ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય પ્રોસેસ આપી હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે. રેડી? ચલો એના પછી 9મું, ઇન્ક્વાયરી એઝ એ નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન. મિત્રો આ ખાસ સમજી લેજો. કોઈ પણ WH વાળા શબ્દો વોટ, વેન, વાય, વુ, વેર, હાઉ, વિચ, whose, હાઉ મચ, હાઉ મેની આવા શબ્દોથી વાક્યની શરૂઆત થતી હોય એટલે એમાં ઇન્ક્વાયરી એઝ એ નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન આવે. પરંતુ મિત્રો આ હાઉ મેની અને હાઉ મચ છે એનો હજી આગળ ઉપયોગ આવશે તો હું અત્યારે તમને સમજાવી દઉં કે જો હાઉ મેની થી પ્રશ્ન પૂછાય ને હાઉ મેની થી તો તમને ક્યાંક આસ્કિંગ અબાઉટ નંબર આપેલું હોય. શું આપેલું હોય? નંબર. તો નંબર આપેલું હોય તો હાઉ મેની માં નંબર જ લખવાનું પહેલા. એવી જ રીતે હાઉ મચ, હાઉ મચ માં કાં તો ક્વોલિટી આપેલું હોય અને કાં તો ક્વોન્ટિટી આપેલું હોય તો એ જ દર્શાવવાનું. પણ ઇન કેસ ક્યારેક એવું લોકો પૂછી શકે એ લોકો કે ભાઈ હાઉ મેની માં તમને ઓપ્શનમાં નંબર નથી આપ્યું તો આ બે માંથી એક આપ્યું જ હોય તો તમે એ લખી શકો. પણ જો આ આપ્યું છે ને આ આપ્યું છે તો પેલા આ જ મૂકવાનું. આ નથી આપ્યું તો આને ભાવ દેવાનો. સમજાય છે? એટલે આ વસ્તુ યાદ રાખવાનું. હાઉ મેની નો સગો ભાઈ નંબર છે ભાઈ. તો હાઉ મેની નો સગો ભાઈ નંબર હોય તો હાઉ મેની કોઈક વસ્તુ કોની પાસે બેસશે? એના સગા ભાઈ પાસે જ બેસશે ને, બરોબર? કદાચ એનો સગો ભાઈ અહીંયા નથી આવ્યો તો એના કાકાના દીકરા પાસે બેસવા જશે તો આ એના કાકા બાપાના દીકરા, બરોબર છે? એવી જ રીતે હાઉ મચ માં એમ સમજી લેવાનું. હાઉ મચ માં એવી જ રીતે જ્યારે ક્વોન્ટિટી અને ક્વોલિટી આપ્યું હોય તો એ જ આવશે. નો આપ્યું હોય તો આ બે માંથી એક લખવાનું. એ આપણે આના પછીનો જે વિડીયો લેક્ચર આવશે એમાં આપણે પ્રેક્ટિસ કરાવવાના છે એટલે એ જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ચલો
તો હવે જો અહીંયા તમે જો કેન યુ ઇન્સ્ટોલ ઇન્સ્ટાગ્રામ ઇન માય મોબાઈલ, તો જો અહીંયા પ્રશ્ન જ પૂછ્યો, ટૂંકમાં ક્યાંય ક્વેશ્ચન માર્ક દેખાઈ જાય ને પહેલા તો, અને WH થી વાક્યની શરૂઆત થતી હોય, બરોબર છે, એટલે એમાં શું આવશે, ઇન્ક્વાયરી એઝ નેચર, તો સિકિંગ ઇન્ફોર્મેશન જ આવે. સમજાઈ ગયું? ચલો, અને એ આપણે મેચ ધ કોલમ કરશું ને ત્યારે હું તમને આખું ફોર્મેટ મગજમાં બેસાડાવીશ, બરોબર, કે કેવી રીતે શું યાદ રાખવાનું. ચલો, એના પછી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવો. ભાઈ શું દર્શાવો? વિરોધાભાસ દર્શાવવા માટે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ થાય. કાંઈ નહીં, શું યાદ રાખવાનું, કોઈ વાક્ય આપ્યું હોય, વાક્યમાં જો બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, હાવેવર, ઇવન ઇફ, એઝ, ડિસ્પાઇટ, ઇન સ્પાઇટ ઓફ, બરોબર છે, આવા શબ્દો વાક્યમાં આપ્યા હોય ત્યારે એમાં આંખ બંધ કરી અને કોન્ટ્રાસ્ટ મૂકી જ દેવાનો. આ ડિસ્પાઇટ ને ઇનસ્પાઇટ ઓફ ને એ 12મા ધોરણના ફંક્શન છે, એટલે ટૂંકમાં એમાં એ શબ્દો આવે, પણ છતાંય આપણને ખબર હોવી જોઈએ ભાઈ કે ભાઈ બટ યટ, આપણને બટ યટ, સ્ટીલ ને ધો ને ઓલ્ધો ને હાવેવર ને આવા શબ્દો પૂછાય, ઇવન ધો, ઇવન ઇફ, આવા આપણા 10માં પૂછાઈ શકે છે, બરોબર. એટલે આવો જો અહીં વાક્યમાં લખ્યું છે કે ભાઈ મોહિત વર્કડ હાર્ડ બટ શબ્દ આવ્યો એટલે કોન્ટ્રાસ્ટ મૂકી દો. અહીંયા લખ્યું છે કે ધો હી ઇઝ પુઅર, ધો આવ્યું જ વાક્ય મૂકી દો. હાલો, બીજી કોઈ વાત જ નહીં, આપણે આટલું યાદ રાખવાનું ભાઈ, બીજું કઈ આમાં જોવા જેવું છે જ નહીં. ચલો 11મો, સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિંગ એટલે ચોક્કસ, ટાઈમ એટલે સમય. જો એ લખ્યું છે આ ફંક્શન દ્વારા કોઈ પણ ક્રિયાનો સમય જાણી શકાય. તો જો કીવર્ડ્સ કોઈ વાક્યમાં યસ્ટરડે, ટુમોરો, એટ 5 PM, 10 PM, જાન્યુઆરી, સમર, મોન્સૂન, વિન્ટર, એટ નૂન, ઇન ધ મોર્નિંગ, ઇવનિંગ, બરોબર છે. હવે અહીંયા સિન્સ લખ્યું છે, ઘણીવાર સિન્સ આવતું નથી. સિન્સ વાળો સિન્સ પ્લસ સમય હોય ને એમાં મોટા ભાગે પોઈન્ટ ઓફ ટાઈમ આવે. શું આવે? પોઈન્ટ ઓફ ટાઈમ આવશે, બરોબર. પણ સિન્સ ક્યારેક પોઈન્ટ ઓફ ટાઈમ ન હોય વાક્યમાં તો પછી આ સ્પેસિફિક ટાઈમ આવી શકે, પણ એવું બનશે નહીં. સિન્સ વાળું વાક્ય હશે ને સિન્સ પ્લસ સમય એટલે એમાં છે ને મોટા ભાગે પોઈન્ટ ઓફ ટાઈમ જ આવે. આ વસ્તુ યાદ રાખવાનું. તો હવે જો ધ ટ્રેન વિલ અરાઇવ એટ શું કહેવાય 11:30 AM. તો જો 11:30 AM હોય, લાસ્ટ વીક હોય, 11 જાન્યુઆરી, નેક્સ્ટ ફ્રાઈડે, ટીલ, ફ્રોમ, ટુ, આ ટૂંકમાં સમય આપ્યો. જુઓ તો આવો સમય દર્શાવેલો હોય ને સમય, ત્યારે હંમેશા સ્પેસિફાઈંગ ટાઈમ આવે, બરોબર. અને અહીંયા 4 લખ્યું છે. હવે મિત્રો 4 પ્લસ સમય હોય ને, 4 પ્લસ સમય, આ સમયગાળો દર્શાવે છે. તો આમાં મોટે ભાગે હાઉ લોંગ આવે અથવા તો ડ્યુરેશન વાળું આવી શકે, બરોબર. હાઉ લોંગ થી પ્રશ્ન પૂછ્યો હોય કે 4 પ્લસ સમય આપ્યો હોય તો એમાં ડ્યુરેશન આવે અથવા તો પીરિયડ ઓફ ટાઈમ આવી શકે. આ આપણે આગળ જોશું, બરોબર છે. એટલે એ આપણે આગળ જોવાનું છે, પણ અત્યારે એટલું યાદ રાખવાનું, યસ્ટરડે, ટુમોરો, કોઈ સમયની વાત કરેલી હોય 10 વાગે, 9 વાગે, જાન્યુઆરી, મોર્નિંગ, સવાર, મોન્સૂન, વિન્ટર, સમર, કોઈ પણ, તો સમયમાં સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે જો આ ફંક્શનમાં કોઈ પણ સમયનું વર્ણન હોય છે, તો જો વિન્ટર ઇઝ અ કોલ્ડ સીઝન, પછી ઇટ વોઝ અ લોંગ એન્ડ ટાયરિંગ ડે, બરોબર છે. તો જો અહીંયા વિન્ટરની વાત થઈ છે, બરોબર. ઇટ વોઝ અ લોંગ એન્ડ ટાયરિંગ ડે, તો અહીંયા સમયની વાત થઈ છે, તો એ એક પ્રકારના સમયની જ વાત કરેલી છે. એટલે આ બધું એક જ પ્રકારનું થયું, આમ કાંઈ જાજો કાંઈ ફેર રહેતો નથી, પણ કાન બદલાવે અલગ અલગ રીતે. હવે એક આવે એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ અને નાઇસિટીઝ, બરોબર. કે પ્લેઝન્ટ્રીઝ અને નાઇસિટીઝ નો મિનિંગ શું થાય ખબર? વિનય યોગ્ય શબ્દોની આપ-લે થતી હોય એને પ્લેઝન્ટ્રીઝ હતો તો નાઇસિટીઝ કહેવાય. તમને કોઈ એમ ગુડ મોર્નિંગ કહે તો તમે સામે ગુડ મોર્નિંગ જ કહેશો ને. તમને કોઈ બેસ્ટ ઓફ લક કહે તો તમે થેન્ક યુ કહેશો. કોઈ તમને હેપી બર્થડે કહે તો તમે થેન્ક યુ કહેશો. તો આ શું થયું? મેં તમને હેપી બર્થડે કીધું, તમે મને શું કીધું? થેન્ક યુ. તો આ હેપી બર્થડે, થેન્ક યુ, આ વિનય યોગ્ય શબ્દો કહેવાય, બરોબર. તમે એમ કહો, હું એમ કહું હેપી બર્થડે, તમે હવે જા ને, એવો તમે જવાબ ન દો ને, એને વિનય યોગ્ય શબ્દોની આપ-લે ન થઈ કહેવાય. તો જ્યારે વાક્યમાં અભિવાદન, શુભેચ્છા જેવા શિષ્ટાચાર દર્શાવતા વાક્યો જેનાથી વાતચીત કરનાર ખુશી અથવા તો દુઃખ વ્યક્ત કરે તેને પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ કહેવાય. તો કોંગ્રેચ્યુલેશન, હુર્રે, થેન્ક યુ, સોરી, વિશ યુ, આવા શબ્દો વાક્યમાં ક્યાંય દેખાય એટલે એમાં કાં તો પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ આવે, બેમાંથી એક આવી શકે, બરોબર છે. તો જો અહીં લખ્યું કોંગ્રેચ્યુલેશન, યુ વન ધ મેચ, તો કોંગ્રેચ્યુલેશન આવ્યું એટલે અભિવાદન આપે. આઈ એમ સોરી, બરોબર છે, આ એક પ્રકારનું માફી માંગે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, તો વિશ શબ્દ આવ્યો. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ,
બરોબર છે, થેન્ક યુ, આવા બધા શબ્દો, શુભેચ્છા પાઠવતા શબ્દો વાક્યમાં એ હોય કા પ્લેઝન્ટ્રીઝ અને કા નાઇસિટીઝ આવશે. એના પછીનું ફંક્શન જોઈએ શોઈંગ ઇમોશન. સિમ્પલ છે, ઉદ્ગાર ચિહ્ન યાદ રાખવાનું ભાઈ. શું કીધું છે કે આ ફંક્શનમાં આપણી મનની તીવ્ર ઉર્મિઓ કે લાગણીઓને વ્યક્ત કરતા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થાય ભાઈ. લાગણી વ્યક્ત કરતા શબ્દો એટલે કેવા? તો કે ભાઈ જોય, લવ, સેડનેસ, એંગર, ડિસઅપોઇન્ટમેન્ટ, સરપ્રાઇઝ, ડિસગસ્ટ જેવા ભાવ વ્યક્ત કરવા માટે કેવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ? હિપ હિપ, હુર્રે, વાવ, ઓહ, આ, હે, અલાસ, આઉચ જેવા શબ્દો, અને એ ઉદ્ગાર શબ્દો સાથે કોઈ વાક્યમાં હુર્રે પછી ઉદ્ગાર ચિહ્ન, અલાસ ઉદ્ગાર ચિહ્ન, ઓહ ઉદ્ગાર ચિહ્ન, આવા વાક્યોમાં શબ્દો આપ્યા હોય એટલે ઇમોશન મૂકી જ દેવાનું આંખ બંધ કરી. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ તેનો વ્યક્ત આપણું ટૂંકમાં અંદરનો ભાવ વ્યક્ત કરવા માટે. ઓહ તો એ આપણો ભાવ વ્યક્ત કર્યો, અલાસ તો આ ભાવ વ્યક્ત કર્યો, બરોબર. એટલે આ વસ્તુ યાદ રાખવાની. ચાલો એના પછી ડ્યુરેશન ઓફ ટાઈમ. જો હમણાં મેં કીધું હતું ડ્યુરેશન ઓફ ટાઈમ, જ્યારે એક જ વસ્તુ યાદ રાખવાની આમાં કે 4 પ્લસ સમય, 4 પ્લસ સમય આપ્યો હોય એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે. આંખ બંધ કરીને મૂકી દેવાનું, બરોબર છે. જો અહીં લખ્યું છે આઈ હેવ બીન લિવિંગ ઇન કડી ફોર 25 years. તો જો 4 પ્લસ 20 years, 4 પ્લસ લોંગ ટાઈમ, 4 પ્લસ 20 years, આટલું યાદ રાખવાનું. 4 પ્લસ સમય એટલે એમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, અથવા તો આને પીરિયડ ઓફ ટાઈમ એ કહેવાય. અને બીજું, જ્યારે પ્રશ્ન હાઉ લોંગ થી પૂછેલો હોય, હાઉ લોંગ થી પ્રશ્ન પૂછેલો હોય ત્યારે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. હવે ઓલું આપણે સીકિંગ ઇન્ફોર્મેશનમાં જોયું કે સાહેબ તમે તો એવું કીધું હતું કે WH વાળો શબ્દ હોય અને ક્વેશ્ચન માર્ક હોય એટલે સીકિંગ ઇન્ફોર્મેશન, પણ મેં હાઉ મેની વાળું અહીંયા સમજાવ્યું કે જો હાઉ મેની હોય તો નંબર આપ્યો હોય પેલા એ જ મૂકવાનું. તો એવી જ રીતના હાઉ લોંગ વાળું વાક્ય આપ્યું, ક્વેશ્ચન માર્ક આપ્યું, જો ડ્યુરેશન ઓફ ટાઈમ આપ્યું છે તો પેલા તો એ જ મૂકવાનું. એ નથી આપ્યું ને તો ઓલામાં જવાનું. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. આ સાવ સિમ્પલ છે. પોઈન્ટ ઓફ ટાઈમ હમણાં જ કીધું, કાંઈ યાદ નથી રાખવાનું, આમાં આટલું જ યાદ રાખવાનું, સિન્સ પ્લસ સમય, આટલું યાદ રહે, સિન્સ પ્લસ સમય. જો લખ્યું છે આઈ હેવ બીન સર્વિંગ એઝ એ ટીચર સિન્સ 2004, 4 પ્લસ સમય આટલું યાદ રાખવાનું, 4 પ્લસ સમય તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ પ્લસ સમય તો પોઈન્ટ ઓફ ટાઈમ, સિન્સ 10 AM, સિન્સ મોર્નિંગ. સિન્સ વાક્યમાં સિન્સ દેખાય ને એટલે આંખ બંધ કરી અને પોઈન્ટ ઓફ ટાઈમ મૂકવાનું. આ ફંક્શન દ્વારા ક્રિયા ક્યારથી શરૂ થઈ છે તેનો ચોક્કસ સમય જાણવા માટે સિન્સ વેન થી નહીં પ્રશ્ન પૂછી શકાય. આપણે તો સિન્સ પ્લસ સમય મૂકો એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, વાર્તા પૂરી. રે યાદ આટલું, 4 પ્લસ સમય ડ્યુરેશન ઓફ ટાઈમ, સિન્સ પ્લસ સમય પોઈન્ટ ઓફ ટાઈમ. ચાલો આગળ વધીએ. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. સાહેબ પેસિવ વોઇસ ના વાક્યો, પેસિવ વોઇસ આવડતું એટલે આરામથી આવડે, પણ છતાંય નો ખબર પડે તો આટલું યાદ રાખી લેવાનું. એમ, ઇઝ, આર પ્લસ V3 વાળું રૂપ આપ્યું હોય, બરોબર છે. પછી વોઝ, વર પ્લસ V3 વાળું રૂપ આપ્યું હોય, વિલ પ્લસ બી પ્લસ V3 વાળું રૂપ આપ્યું હોય, પછી બીંગ પ્લસ V3 આપ્યું હોય, પછી બીન પ્લસ V3 આપ્યું હોય. આવા બધા જો એમિઝાર સાથે ING વાળું રૂપ હોય ચાલુ કાળ કહેવાય, પણ એમિઝાર સાથે V3 એટલે પેસિવમાં જ આવે. વોઝવર પ્લસ V3 જો અહીંયા આવ્યું છે, વોઝ એની સાથે V3 નું રૂપ, વિલ બી એની સાથે V3 નું રૂપ, બરોબર છે. બીન પ્લસ V3 કીધું મેં, એટલે આ વસ્તુ યાદ રાખવાનું. અથવા તો ઘણી બધી વાર બાય પ્લસ કરતા આપેલું હોય, પણ આપણે અહીંથી જ પકડવાનું કે ભાઈ આ છે એ પેસિવ નું વાક્ય છે. નહીતર વિલ બી સાથે ING વાળું રૂપ હોય તે ચાલુ કાઢતો એને પછી પેસિવ નું ન કહેવાય. ટૂંકમાં પેસિવ હોય આવડતું હોય ને એટલે આવડે. ચલો એના પછી કન્ડિશન. આટલું કન્ડિશનમાં શું યાદ રાખવાનું? વાક્યમાં ઇફ અને અનલેસ આપે ને એટલે વાર્તા પૂરી. કોઈ વાક્યમાં ઇફ અને અનલેસ શબ્દ દેખાઈ જાય એટલે કન્ડિશન જ આવે. આ તમે કંજક્શન ભણ્યા છો, કન્ડિશન શરત સૂચન કરે, બરોબર. એટલે વાક્યમાં ઇફ ને અનલેસ એટલે કન્ડિશન મૂકી દે. રે યાદ આટલું? ચલો એના પછી મેકિંગ રિક્વેસ્ટ. સાવ સિમ્પલમાં સિમ્પલ છે. કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ કરવી. રિક્વેસ્ટ કરવા માટે શું હોય તો કે આ ફંક્શનમાં પ્લીઝ, કાઇન્ડલી વાળા આજ્ઞાર્થ વાક્યો અથવા તો કેન યુ, કુડ યુ, વિલ યુ, વુડ યુ થી શરૂ થતા ઉલટ પ્રશ્નો વાક્યો દર્શાવે છે. હવે જુઓ અહીંયા લખ્યું છે કે પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ.
મહેરબાની કરીને મને રોડ ક્રોસ કરવામાં મદદ કરો, તો એને શું કર્યું? રિક્વેસ્ટ કરી, પ્લીઝ, કાઇન્ડલી. એ બેનો મિનિંગ મહેરબાની કરીને જ થાય. પછી વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ? શું તમે મને આ પ્રોબ્લેમ સોલ્વ કરો, દાખલામાં પ્રશ્ન સોલ્વ કરવામાં મદદ કરશો? તો વુડ યુ, કુડ યુ, આવાથી પ્રશ્ન ટૂંકમાં એક પ્રકારની શું કરેલી હોય? આજીજી, રિક્વેસ્ટ કરેલી હોય, તો એમાં મેકિંગ રિક્વેસ્ટ આવે. રેડી? ચલો, મેકિંગ સજેશન અથવા તો એડવાઇઝ, આમાં એક જ વસ્તુ યાદ રાખવાની, એડવાઇઝ ને સજેશનમાં શુડ વાળા વાક્યો. વાક્યમાં શુડ આપ્યું હોય એટલે એમાં કાં તો એડવાઇઝ આવે અને કાં તો સજેશન આવે, બેમાંથી એક આવી શકે. અને એક ઓબ્લિગેશન આવી શકે, બરોબર? ઓબ્લિગેશન, પણ આ તો મસ્ટમાં આવી શકે, બરોબર? આ વસ્તુ યાદ રાખવાની, હમણાં આવશે એટલે કહેશું. ચલો, શુડ વાળા વાક્યોમાં એક પ્રકારનું શું તમને થતું? આ ફંક્શનમાં યુ શુડ વાળા વાક્ય વિધાન વાક્ય હોય છે, બરોબર છે? એટલે તમને એક પ્રકારનું સજેશન આપતા હોય. તો શુડ વાળા વાક્યોમાં સજેશન અથવા તો એડવાઇઝ, પણ તમને એડવાઇઝમાં પૂછવાની સંભાવના ખરા. ટોકિંગ અબાઉટ રીઝન, રીઝનમાં મિત્રો કાંઈ નહીં, એક બીકોઝ, બેમાં બીકોઝ જ છે. હવે જો આમાં એટલું યાદ રાખવાનું, સિન્સ, એઝ અને બીકોઝ, આમાં ખાલી બીકોઝ જ આપ્યું છે. પણ જ્યારે આ ત્રણ શબ્દ આપ્યા હોય ખાલી અને એના પછી કારણ વાળું વાક્ય આપ્યું હોય, જ્યાં લખ્યું છે કે નિશા કુડ નોટ ગો આઉટ બીકોઝ હેવી રેન, બીકોઝ ઓફ હેવી રેન, તો જો આના પછી કારણ દર્શક શબ્દ આપ્યા હોય એટલે એમાં ટોકિંગ અબાઉટ રીઝન, રીઝન એટલે કારણ થાય, તો એમાં ટોકિંગ અબાઉટ રીઝન આવશે. ચલો, 21મું ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, ઓલું રીઝન ન હતું તો એમાં સિન્સ, એઝ અને બીકોઝ વાળા શબ્દો વાક્યમાં હોય તો આવે. અને આમાં એક જ વસ્તુ, સો અને ધેરફોર, બરોબર? જ્યાં લખ્યું છે સો અને ધેરફોર, વાક્યમાં આપ્યા હોય ને ક્યાંય પણ વચ્ચે આપ્યા જશે તો એમાં રિઝલ્ટ આંખ બંધ કરીને મૂકી દેવાનું. રે યાદ આટલું, કોઈ પણ વાક્યની વચ્ચે સો અને ધેરફોર આપેલા હોય એટલે એમાં રિઝલ્ટ જ આવે. ચલો, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, કાંઈ યાદ નથી રાખવાનું કે V2, બરોબર છે, અથવા તો વોઝ વર પ્લસ V1 નું ing વાળું રૂપ, આવા કોઈ પણ વાક્ય હોય, અથવા તો ડીડ વાળું હોઈ શકે. ટૂંકમાં સાદા ભૂતકાળ ને ચાલુ ભૂતકાળના વાક્યો આપ્યા હોય ને કોઈ પણમાં, તો ત્યારે સમજી લેવાનું એમાં મસ્ત મજાની રીતે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ, આ ફંક્શનમાં ભૂતકાળના વિધાન વાક્યો હોય છે. એના પછી આગળ જોઈએ 25મું એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી કાંઈ નહીં યાદ રાખવાનું, એનો મેઇન શબ્દ મે અને માઇટ. કોઈ પણ વાક્યમાં મે અને માઇટ શરૂઆતમાં નહીં હો, મે આઈ કમ ઇન સર, તો એ પરમિશન થઈ ગયું. પણ વાક્યમાં વચ્ચે ક્યાંય મે અને માઇટ આપેલા હોય એટલે એમાં આવશે પોસિબિલિટી, શક્યતા દર્શાવતું. સમજાઈ ગયું? આટલી વસ્તુ યાદ રાખવાની. હવે આવ્યું જો આપણે હું કીધું તું આસ્કિંગ અબાઉટ નંબર, આ ફંક્શનમાં હાઉ મેની થી વાક્યની શરૂઆત થતી હોય તો એમાં આસ્કિંગ અબાઉટ નંબર આવે. કોઈ વાક્યની શરૂઆત જો અહીં લખ્યું હાઉ મેની સ્ટુડન્ટ્સ જોઈન ઇન ધ માઇક્રોસોફ્ટ ટીમ્સ, તો જો હાઉ મેની થી પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી છે તો ત્યારે હંમેશા એમાં શું આવશે? નંબર આવશે. પણ મેં તમને કીધું કદાચ ઓપ્શનમાં નંબર ન હોય તો સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર આપ્યું ને તો એ આવી શકે. સમજાઈ ગયું? ચલો, એના પછી આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, જથ્થો, અથવા તો ક્વોલિટી, બે વસ્તુ આવી શકે. હાઉ મચ, હાઉ મચ થી પ્રશ્ન પૂછાય, કાં તો ક્વોલિટી આવે કાં તો ક્વોન્ટિટી આવે. અને એ બેમાંથી એક ન આપ્યું હોય તો સીકિંગ ઇન્ફોર્મેશન કાં તો ઇન્ક્વાયરી એઝ નેચર, બેમાંથી એક આપવું જ પડે. એમ નામ નું હાલ, ઘરની ધોરાજી નથી, બરોબર? આપવું જ પડે. ચલો, એના પછી રિપોર્ટિંગ ઇવેન્ટ. મિત્રો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો હોય એટલે એમાં આંખ બંધ કરી અને શું મૂકી દેવાનું? તો કે રિપોર્ટિંગ વર્બ. હવે એને યાદ રાખવા માટે શું? તો કે જો લખ્યું આ ફંક્શનમાં ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો હોય તો નો યાદ રહે તો આમ રાખવાનું કે આસ્ડ હોય પેલા વાક્યમાં અને બીજું વાક્ય, બે વાક્યથી આ એક વાક્ય બનેલું હોય. ઇનડાયરેક્ટ સ્પીચ આવડતી હોય એના યાદ નથી રાખવું, પણ તો નથી આવડતી એના માટે બે વાક્ય આપ્યા હોય, બે વાક્ય જોડાયેલ, જો આ પેલું વાક્ય અહીંયા સુધી અને અહીંથી આ બીજું વાક્ય, એટલે આટલું યાદ રાખવાનું, આ પેલું વાક્ય છે, આ બીજું વાક્ય. હવે જો પેલા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ડ હોય, સેડ હોય, પછી તમને રિક્વેસ્ટેડ આપેલું હોય, સજેસ્ટેડ આપેલું હોય, બરોબર, ટોલ્ડ આપેલું હોય, આવા કોઈ પણ. અને જ્યારે બીજું વાક્યમાં એમાં જે સંયોજક હોય ને, કાં તો ટુ, કાં તો નોટ ટુ, કાં તો ધેટ, કાં તો ઇફ, કાં તો વેધર અને કાં તો WH વાળો શબ્દ,
આનાથી બીજું વાક્ય જોડાયેલું હોય તો જો ટોલ્ડ આવ્યું અને ધેટ થી બીજું વાક્ય જોડાયેલું, આસ્ક્ડ આવ્યું બીજું વાક્ય ઇફ થી જોડાયેલું છે એટલે એમાં રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. આટલી વસ્તુ યાદ રાખવાની. એના પછી છે એક્સપ્રેસિંગ મેનર. આ ફંક્શનમાં મોટે ભાગે વાક્યોની અંતે ly આપેલું હોય. આવા શબ્દો ly વાળા શબ્દો હોય ને એમાં મેનર જ આવે. જો રેખાબેન ડ્રાઇવ્સ હર સ્કૂટર સ્લોલી છે અહીંયા સ્લોલી, બરોબર. અ કુક કટ ધ વેજીટેબલ્સ ફાસ્ટલી, ફાસ્ટ અહીંયા આવશે, બરોબર છે. પછી શું લખ્યું છે, મક્ખન સિંહ લીવ્ડ વેરી બ્રેવલી. તો આ વસ્તુ યાદ રાખવાનું છે કે કોઈ પણ શબ્દની પાછળ ly વાળા શબ્દો હોય એટલે એમાં એક્સપ્રેસિંગ મેનર આવશે, બરોબર છે. ચાલ એના પછી 30મું એબિલિટી. એબિલિટીમાં કાંઈ યાદ નહીં રાખવાનું, કોઈ પણ વાક્યમાં કેન અને કુડ વાળા શબ્દો હોય, બરોબર છે, એટલે એમાં એબિલિટી આંખ બંધ કરીને મૂકી દેવાનું. જેમ બોલું મે માઇટ હતું પોસિબિલિટી હતું, કેન કુડ હોય તો એબિલિટી આવે. ચલો પછી આવશે એક્સપ્રેસિંગ પર્પઝ, છેલ્લું ફંક્શન છે. કોઈ પણ વાક્યમાં સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, પણ આપણને આ વધારે પૂછે છે, બરોબર. પર્પઝ અથવા તો સજેશન, સજેશન તો ન થાય, પર્પઝ એટલે હેતુ દર્શાવવા માટે, બરોબર છે. એટલે કોઈ પણ વાક્યમાં સો ધેટ આપ્યું હોય, ઇન ઓર્ડર ટુ આપ્યું હોય, વિથ અ વ્યૂ આપ્યું હોય, પણ આ 12માના છે એટલે આપણે આની ઉપર ધ્યાન રાખવાનું. ઇન સો ધેટ આપ્યું છે એટલે એમાં પર્પઝ જ આવશે, બરોબર છે મિત્રો. એટલે આ રીતે તમારે બધાય ફંક્શન મસ્ત મજાની રીતે કરી લેવાના રહેશે. અને ખાસ મિત્રો હમણાં હવે વેકેશન પડશે તો વેકેશનનો સદુપયોગ કરવા માટે આપણો આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ બધાએ ફરજિયાત લઈ લેજો, બરોબર છે. એટલે જેથી કરીને તમારું ઇમ્પ્રુવમેન્ટ જે છે અંગ્રેજીમાં થઈ જાય. 11-12માં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, પછી આ ભવિષ્યમાં ક્લાસ ન કરવો પડે. ફક્ત 799 રૂપિયા ફીસ છે. 31 માર્ચ સુધી આની ઓફર રહેલી છે, બરોબર છે. આ આપણા કોર્સની દરેક ખાસિયત છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, અથવા તો આ નંબર ઉપર તમે મેસેજ કરશો તો ત્યાંથી તમને બધી માહિતી મળી જશે. એટલે આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. ચલો તો મિત્રો વન શોટ રિવિઝન ફંક્શનનું કામકાજ અહીંયા પૂરું થાય છે. કેવો લાગ્યો વિડીયો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ખાસ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, બાકી રહી ગયું છે અહીંયા સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું, તો દબાવી દેજો જેથી તમને આપણી ચેનલમાંથી બોર્ડના તો બરોબર છે પણ સાથે સાથે ભવિષ્યમાં તમને 11-12માં કે કોઈ પણ જગ્યાએ સ્પોકનના લેવલના વિડીયોઝ છે એ તમને આપણી ચેનલમાંથી મળી રહેશે. અને વેકેશનમાં પણ ઘણો બધો ઉપયોગ આવશે અને ફાયદો પણ થશે, જેથી કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. નવા વિડીયોમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી બાય બાય, ટાટા.